દક્ષિણી ફરિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની થીમ લોન્ચ કરી પાઠ પૂજન કરવામાં આવ્યું છે. મંડળ દ્વારા આ વર્ષે ગણેશ ઉત્સવની પર્યાવરણ અનુકૂળ ઉજવણી માટે તાળામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વર્ષ 2000થી ગણેશ સ્થાપના કરતા આ મંડળે વર્ષ 2016થી સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી પેપર મટીરિયલનો ઉપયોગ કરીને મૂર્તિ અને ડેકોરેશન કરવાની અનોખી પરંપરા શરૂ કરી છે. આજે ગણેશજીના પાઠ પૂજનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મંડળ દ્વારા બે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. પ્રથમ, મંડળની પ્રવૃત્તિઓને ડિજિટલ પ્લેટફોર્મ પર લઈ જવા માટે વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. બીજું, આ વર્ષની ગણેશ ઉત્સવની વિશેષ થીમ તરીકે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની થીમ જાહેર કરવામાં આવી છે. મંડળના કાર્યકર્તા મિલિંદ ગાડગેએ જણાવ્યું હતું કે શિવાજી મહારાજ માત્ર મહાન યોદ્ધા જ નહીં, પરંતુ એક આદર્શ શાસક અને ફાધર ઓફ ઇન્ડિયન નેવી તરીકે પણ જાણીતા છે. તેમની જીવનગાથાને આ વર્ષે ડેકોરેશન દ્વારા જીવંત સ્વરૂપ આપવામાં આવશે. આ પ્રસંગે મંડળના કાર્યકર્તાઓ અને સ્થાનિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પાઠ પૂજનમાં ભાગ લીધો હતો. દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ વર્ષ આ 2026 છે, પણ અમારી ગણપતિની સ્થાપના વર્ષ 2000થી થઈ હતી અને 2016થી અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરી હતી. જે અમે સ્થાપના કરી હતી ગણપતિ સંપૂર્ણ પેપરના અને ડેકોરેશન પણ સંપૂર્ણ, જે ગુજરાતનું પહેલું એવું મંડળ હશે જે 2016થી લઈને 2025 સુધી અમે એના પર ડેકોરેશન કર્યું છે. અને આજે આપણે ગણપતિનું પાઠ પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે. સાથે સાથે આપણા મંડળે, તમે જોઈ શકો છો, આપણા મંડળના કાર્યકર્તા છે એમને એક વેબસાઇટ લોન્ચ કરી છે. આજે વેબસાઇટ લોન્ચ કરવાના છે અમે. અને સાથે સાથે ફર્સ્ટ ટાઈમ એવું છે કે અમે દર વખતે એવું હોય છે કે અમે ક્યુરિયોસિટી રાખીએ છીએ કે થીમ અમે છેલ્લે ખબર પડે છે. આ વખતે પહેલાં એવું છે કે 2 મહિના પહેલાં અમે અહીંયા થીમ રિવીલ કરીશું. અને એ થીમ હું કહી દઉં છું, છત્રપતિ શિવાજી મહારાજ પર છે. કે છત્રપતિ શિવાજી મહારાજ બધાને એવું છે કે ફક્ત એક યોદ્ધા હતા, પણ યોદ્ધાની સાથે સાથે એક સારા રાજા હતા, સારા પુત્ર હતા, સારા વેપારી હતા, જેવું કહેવાય છે એમને ફાધર ઓફ નેવી પણ કહેવામાં આવે. એટલે ઘણું બધું એમનું જીવન ચરિત્ર છે જે અમારા દ્વારા આ વર્ષે મંડળમાં બતાવવામાં અને સમજાવવામાં આવે.